પહેલા જ રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર થાય છે અને આ પરિપત્રમાં આદેશ કરાયો હતો કે ખાનગી હોસ્પિટલમાં રહેલા ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાં દર્દીઓને સ્પષ્ટ રીતે વંચાય એવી રીતે સૂચના લખવી ફરજિયાત છે અને આ સૂચના હતી કે હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા લેવી ફરજિયાત નથી। 13 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા આ પરિપત્રનું પાલન થયું છે કે નહીં, ખાનગી હોસ્પિટલમાં સૂચના લખાઈ છે કે નહીં, તેનું રિયાલિટી ચેક ઝી 24 કલાક દ્વારા સામે આવ્યું। શું થયું છે, કઈ કઈ હોસ્પિટલમાં શું સામે આવ્યું છે, જોઈએ, જાણીએ, સમજીએ। HCG હોસ્પિટલ અમદાવાદ। ન તો સરકારના આદેશનું પાલન થઈ રહ્યું છે કે ન તો મેડિકલ સ્ટોર પર સૂચના લખવામાં આવી છે। ટ્રાઇસ્ટાર હોસ્પિટલ સુરત, સરકારના પરિપત્રની કોઈ માહિતી જ નથી। મા હોસ્પિટલ વડોદરા, અહીં પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ, સરકારના આદેશનું કોઈ પાલન નહીં। અમદાવાદના ખ્યાતિકાંડના પગલે આરોગ્ય સેવા તથા હોસ્પિટલો વિવાદમાં આવી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગત 13 તારીખના રોજ નવો પરિપત્ર ઇસ્યુ કરીને હોસ્પિટલો દર્દીઓને ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા માટે ફરજ ન પાડે તેવો આદેશ જારી કર્યો હતો। પરિપત્ર અનુસાર હવેથી મેડિકલ સ્ટોરની બહાર સંચાલકોએ બોર્ડ લગાવવાનું રહેશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે। હોસ્પિટલ અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલેન્ટરી એક સર્ક્યુલર કર્યો છે। એ લોકોએ ત્યાં એક બોર્ડ મારું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી। દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમના ઓળખીતાના પાસેથી અથવા તેમનો જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જેનિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે। સવાલ એ છે કે આ પરિપત્રનું પાલન કેટલું થઈ રહ્યું છે। ઝી 24 કલાકની ટીમ દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રિયાલિટી ચેક કર્યું અને જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે હોસ્પિટલમાં સરકારી પરિપત્રનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં। રાજ્યભરમાં આવેલી ખાનગી હોસ્પિટલો મામલે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર કર્યો છે, જેનામાં જે તે હોસ્પિટલની બહાર જે વિશેષ ફાર્મસી સ્ટોર આવેલા હોય છે તેમાંથી જ દવા ખરીદવી એવું ફરજિયાત નથી તેવું દર્શાવતો બોર્ડ લગાવવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે। આ જ અંતર્ગત ઝી 24 કલાક શહેરના જુદા જુદા વિસ્તારોમાં રિયાલિટી ચેક કરી રહ્યું છે। મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં ફાર્મસી સ્ટોર છે તે તેમની બિલ્ડિંગની અંદર જ હોય છે, એટલે વિના મંજૂરીએ તો ત્યાં જઈ શકાતું નથી। પરંતુ એક જે ફાર્મસી સ્ટોર છે મીઠાખડી વિસ્તારની શહેરની જે પ્રસિદ્ધ HCG હોસ્પિટલ છે ત્યાં આપ જોઈ શકો છો ફાર્મસી સ્ટોર છે, પરંતુ બહારથી તરફ ક્યાંય પણ કોઈ દર્દી અહીંયા આવે તો તેમને ક્યાંય એવું બોર્ડ નથી જોવા મળતું કે જ્યાં એનો ઉલ્લેખ કરેલો હોય, એટલે હજી સુધી આ હોસ્પિટલ પાસે કોઈ જે પરિપત્ર છે તે પહોંચ્યો નથી। હવે જોવાનું એ રહે છે કે પરિપત્ર પહોંચે છે ક્યારે અને તેઓ તેને લગાવે છે ક્યારે। આવી જ સ્થિતિ સુરતની છે। સુરતની નામાંકિત ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં પણ પરિપત્ર પ્રમાણે કોઈ સૂચના લગાવવામાં નથી આવી। જો કે મેડિકલના સંચાલક સાથે ઝી 24 કલાક દ્વારા વાત કરતા તેમણે કહ્યું કે મેનેજમેન્ટ દ્વારા સૂચના લગાવવાની કોઈ માહિતી આપવામાં નથી આવી। नहीं, ऐसा कोई फाउंडेशन नहीं है। आपने कुछ बैनर लगाया? नहीं, ऐसा बैनर नहीं लगा, लेकिन ऐसा कोई फाउंडेशन नहीं है। पर लेकिन बैनर लगाना फर्जियात है। बैनर लगाने की क्या जरूरत है? वो तो उसमें कोई रूल ही नहीं कि आप यहाँ पे पेशेंट है तो यहीं पे दवा ले, वो तो कहीं से भी ले सकता है। तो राज्य सरकार ने जो नियम निकाला है वो क्या करेंगे आप? वो तो आपको मैनेजमेंट में बात करनी पड़ेगी। વડોદરાની મા હોસ્પિટલમાં અત્યાર સુધી તો પરિપત્રનું પાલન નહોતું કરવામાં આવ્યું, પણ ઝી 24 કલાકની ટીમ દ્વારા જ્યારે મેડિકલ સંચાલકને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જરૂરથી એમ કહ્યું કે અમે સરકારના આદેશનું પાલન કરીશું અને સૂચના લગાવી દઈશું। જરૂર નથી એવું અહીંથી દવા લેવાની પેશન્ટને, બહારથી પણ લઈ શકાય છે, એવું હમણાં જ લગાવી દઈએ એ અમે તો ના કહી શકીએ એવું। રાજ્ય સરકારના આદેશનું પાલન કરવું રાજ્યના તમામ નાગરિકોની ફરજ છે, પરંતુ આ ફરજ જો મોટી મોટી હોસ્પિટલોના સત્તાધીશો ચૂકી જાય છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયા તેવા કાંડ થાય છે। હવે જોવું એ રહ્યું કે સરકારી પરિપત્રનું રાજ્યભરમાં અમલ ક્યારે થશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ।